ચાલો બાળકો, સૌથી પહેલાં આપણે આલેખ શું છે તેના વિશે સમજીએ. આલેખ સમજવાનો છે. આલેખ, અને ખાસ આપણે જે પ્રકરણ ભણીએ છીએ તેમાં આલેખ મહત્વનો છે. પણ આપણા આ ધોરણ પૂરતો અત્યારે તમારે માત્ર લંબાલેખ આવશે. શું આવશે? લંબાલેખ. પણ એ પહેલાં આપણે આલેખ શું છે એ જોઈએ. તો આલેખ એટલે બે રેખાઓ એકબીજાને પરસ્પર લંબ છેદે, લંબ રીતે છેદે. એક આપણે લઈએ આવી રેખા, જુઓ ખાસ બાળકો સમજો, પાયાનું જ્ઞાન છે. અને બીજી રેખા એ પહેલી રેખાને કેવી હોય? લંબ. તો આ જે ચિત્રાકૃતિ તૈયાર થઈ આપણી પાસે એને આપણે આલેખથી ઓળખીએ છીએ. હવે દરેક બાળકોએ આલેખ પેપર તો જોયેલો જ હશે. તો આલેખ પેપરમાં એક નિરીક્ષણ કરશું તો તમને જોવા મળશે કે આલેખ પેપરમાં ખાનાઓ હોય. આ પ્રત્યેક ખાનું છે 1 સેન્ટીમીટરનું હોય. કેટલા સેન્ટીમીટરનું હોય? 1 સેન્ટીમીટરનું. તેની આપણે ચર્ચા પછી કરીએ. હવે જુઓ, આડી રેખા છે એને એક્સ અક્ષ કહેવાય અને ઊભી રેખા છે એને વાય અક્ષ કહેવાય. આડી રેખાને એક્સ અક્ષ કહેશું, ઊભી રેખાને આપણે શું કહેશું? વાય અક્ષ. બંને રેખાઓ એકબીજાને જ્યાં છેદે તે બિંદુને ઓ નામ આપવાનું. ઓ, જીરો નથી હો ભાઈ, ઓ. આને કહેવાય ઉદ્ગમ બિંદુ, અથવા એનું બીજું નામ છે ઉદ્ભવ બિંદુ. ત્રીજા ઘણા એવું કહે છે, આ ટૂંકું કરે, ઉગમ બિંદુ. એટલે આમાંથી આપણે કોઈ પણ એક નામનો ઉપયોગ કરશું. ઉદ્ભવ બિંદુ, ઉદ્ગમ બિંદુ કે ઉગમ બિંદુ, એ તમારે નક્કી કરવાનું છે કે તમારે શું નામ આપવું. હવે તમે સંખ્યા રેખા ભણીને આવ્યા છો, તો સંખ્યા રેખામાં તમને ખબર છે કે જમણી બાજુ ચાલીએ તેમ ધન મૂલ્ય આવે, ડાબી બાજુ ચાલીએ તેમ મૂલ્ય કેવા આવે? ઋણ આવે. એવી જ રીતે જો ઉપર તરફ તમે ચાલશો આલેખમાં તો બધા જ મૂલ્ય કેવા આવશે? ધન આવશે. કેવા આવશે? ધન મૂલ્ય આવશે. ઉપરની તરફ જઈશું આપણે તો બધા જ મૂલ્ય કેવા આવશે? ધન. અને નીચેની તરફ ચાલશું તો બધા જ મૂલ્ય કેવા આવશે? ઋણ. હવે તમારી પાસે 4 અલગ અલગ વિભાગો છે. 1, 2, 3, 4. આ 4 વિભાગને નામ આપેલા છે. આને નામ આપેલું છે પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. આને નામ આપેલું છે દ્વિતીય ચરણ. આને નામ આપેલું છે તૃતીય ચરણ. અને આને નામ આપેલું છે ચતુર્થ ચરણ અથવા તો ચોથું ચરણ. હવે આ ચરણમાં એક ખાસિયત છે. જુઓ બાળકો, જ્યારે આલેખની ચર્ચા આવે, આપણે લંબા લેખમાં તો એવું કંઈ આવવાનું નથી, છતાં પણ આલેખનો અભ્યાસ કરીએ છીએ એટલે આલેખ માટે આપણે પાયાથી લઈએ છીએ તો એક ખાસ ધ્યાન રાખવાનું કે દરેક ચરણમાં એક શ્યામ આવે, એક્સ અક્ષનું એક બિંદુ આવે અને એક વાય અક્ષનું બિંદુ આવે. તો પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણમાં એક્સ અને વાયની ચર્ચા કરીએ. એક શ્યામ અને વાયામ. તો એક શ્યામ ઉપર ધ્યાન દો, કેવા છે? તો કે ધન છે. વાયામ ઉપર ધ્યાન આપણે કેન્દ્રિત કરીએ તો વાયામ પણ કેવા છે? ધન છે. તેવી જ રીતે આપણે દ્વિતીય ચરણમાં જઈએ તો દ્વિતીય ચરણમાં એક્સ અને વાયની ચર્ચા કરવાની વાત આવે તો એક શ્યામ કેવો છે? જુઓ, દ્વિતીય ચરણમાં એક શ્યામ કેવો છે? ઋણ છે. વાયામ કેવો છે? તો કે ધન છે. હવે તૃતીય ચરણની વાત આવે તો એક્સ કેવો આવશે? તો કે ઋણ. વાય કેવો આવશે? તો કે ઋણ. ચતુર્થ ચરણમાં એક્સ કેવો આવશે? તો કે ધન. વાયામ કેવું આવશે? તો કે ઋણ. આ થઈ ચર્ચા મૂલ્યની. આ ચર્ચા મૂલ્યની જે આપણે લંબા લેખમાં આવવાનું નથી. પણ હવેની આપણે ચર્ચા કરીએ પ્રમાણ માપ, જે અહીંયા લખવાનું છે.
પ્રમાણ માપ તમારે અહીંયા લખવાનું છે. લંબાલેખ દોરશો ત્યારે માત્ર એક જ પ્રમાણ માપ લખવાનું છે. જ્યારે અન્ય આલેખ દોરશો ત્યારે એક્સયામ અને વાયયામ બંને માટે લખવાનું છે. એક્સ અક્ષ માટે લખશું અને વાય અક્ષ માટે લખશું. તો અત્યારે જે આલેખ દોરેલો છે તેનું પ્રમાણ માપ હું અહીંયા દર્શાવું છું. પ્રમાણ માપ એક્સ અક્ષ આવી રીતે લખવાનું 1 સેન્ટીમીટર. આ 1 સેન્ટીમીટર બરાબર એટલે કે એક ખાનું છે એ કેટલા સેન્ટીમીટરનું છે? 1 સેન્ટીમીટર. તેવી જ રીતે વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર. હવે તમે જુઓ અહીંથી આપણે 1 સેન્ટીમીટર આગળ હાલીએ તો કેટલું લીધું છે? 1 એકમ. અહીંયા 1 એકમ તો આપણે લખશું 1 એકમ. જો તમે સેન્ટીમીટર લીધા હોય તો સેન્ટીમીટર લખવાના, મીટર લીધા હોય તો મીટર લખવાના, કિલોમીટર લીધા હોય તો કિલોમીટર લખવાના, ઉંમર લીધી હોય તો વર્ષમાં લીધી છે કે માસમાં લીધી છે એ પ્રમાણે પાછળ એકમ લખવાનું. વાય અક્ષમાં આપણે અહીંયા કેટલું મૂલ્ય લીધું છે? 1 1 1. તો અહીંયા આપણે લખશું 1 એકમ. હવે આ ખાસ મહત્વનું છે બાળકો. પ્રમાણ માપ છે એ ખાસ મહત્વનું છે. પ્રમાણ માપ કેના આધારે લેવું? તો તમને જે મૂલ્ય આપેલા છે એ મૂલ્ય કેટલા છે? માની લઈએ કે આપણી પાસે એક આલેખ પેપર છે. આલેખ પેપરમાં આપણે આલેખ દોરશું અને આપણી પાસે વાય અક્ષમાં 10 ખાના વધે છે. કેટલા ખાના? 1 2 3 4 આવી રીતે 10 ખાના વધે છે. કેટલા ખાના વધે છે? 10 ખાના. અને આપણને મૂલ્ય આપેલું છે એમાં મહત્તમ મૂલ્ય મોટામાં મોટું મૂલ્ય 100 છે. મોટામાં મોટું મૂલ્ય કેટલું છે? 100. તો આપણે દરેક ખાનાને 10 એકમ આપશું. 10 20 30 40. હવે જો મોટામાં મોટું મૂલ્ય 5 એકમ હોત, સોરી 50 એકમ હોત, મોટામાં મોટું મૂલ્ય 50 હોત તો અહીંયા શું આપો? 5 10 15 20. એ આપણે કેવી રીતે પ્રમાણ માપ લેવું તે કેના ઉપર છે? તો આપણને કેવી રીતે પ્રશ્ન પૂછેલો છે એમાં મહત્તમ મૂલ્ય કેટલું છે અને એ આપણા આલેખમાં સમાશે કેવી રીતે સમાશે તે આધારિત આ પ્રમાણ માપ લેવું. પણ શક્ય હોય તો 5 10 20 એવા ગુણાંકમાં લેવું. કાં 5 લેવું, કાં 10 લેવું, કાં 20 લેવું, શક્ય હોય તો. જો શક્ય ના હોય 2 4 6 આવી રીતે પણ લઈ શકાય. તો તમને આલેખ દોરવાની બહુ જ મજા આવશે. હવે આપણે માનીએ કે આપણી પાસે મૂલ્ય આપેલા છે, બધા જ મૂલ્ય ધન છે. બધા જ મૂલ્ય કેવા છે? ધન. તો બધા જ ધન મૂલ્ય કેમાં આવે છે? જુઓ તો કે માત્ર પ્રથમ ચરણમાં આવે છે. તો આપણે આલેખ પેપરમાં આવો આલેખ દોરવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. માત્ર આપણે શું દોરવાનું છે? પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણ દોરવા માટે શું કરશું? તો કે આપણી પાસે જે આલેખ પેપર છે, જો હું આલેખ પેપર દોરું છું, આવો એક કાગળ છે એમાં આલેખ દોરેલો છે. આની અંદર આલેખ પેપર છે એમાં આલેખ દોરેલો છે. તો તમારે શું કરવાનું છે બાળકો? એક ખાનું અહીંયા અને એક ખાનું અહીંયા મૂકી દેવાનું અને પછી આવી રીતે લીટો કરવાનો છે. રેખા આ રીતે દોરવાની છે. એટલે એક ખાનું અહીંયા મુકાઈ ગયું. તેવી જ રીતે સેમ એક ખાનું મૂકી દીધા પછી જે ઘાટી લીટી છે એના ઉપર આવી રીતે આલેખ દોરવાનો છે. આ આપણું ઉદ્ગમ બિંદુ થયું, ઉગમ બિંદુ થયું. હવે આપણે દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણની જરૂર નથી એટલે એને આપણે શું કરી નાખ્યા? ટૂંકાવી નાખ્યા. અને આપણે પ્રથમ ચરણની જરૂરિયાત છે તો આપણે એને મોટું કરી દીધું. અહીંયા જે 10 ખાના મળતા હતા એ હવે અહીંયા તમને 20 ખાના મળશે. કેટલા ખાના મળશે? 20. જેથી કરીને તમને પ્રમાણમાં અને આલેખ દોરવો, આલેખનું કદ પણ વધી જશે. આલેખનું કદ પણ વધી છે. હવે માની લઈએ કે માત્ર ને માત્ર દ્વિતીય ચરણની ચર્ચા છે તો આલેખ કંઈક આવો થશે. આલેખ આવો થશે. જો ખાસ બાળકો ધ્યાન રાખશું, ભવિષ્યમાં તમારે કયા પ્રકારના આલેખ આવે છે એ 11-12 સાયન્સમાં જશો તો પણ આલેખ આવવાના છે. તો એમાં માત્ર પ્રથમ ચરણની ચર્ચા નથી આવવાની. ઘણી વખત તૃતીય ચરણ પણ આવશે અને ઘણી વખત ચતુર્થ ચરણ પણ આવશે. એટલે ખાસ કાળજી રાખશું. પછી જો તૃતીય ચરણની ચર્ચા કરવાની હોય તો આલેખ આવો થશે. અને
ચતુર્થ ચરણની ચર્ચા કરવાની હોય તો આલેખ થશે આવો. એટલે આ આલેખ છે એ કુલ 5 રીતે રચી શકાય. 1, 2, 3, 4 અને 5. એક નક્કી કેના ઉપરથી થાય તો કે તમને જે રકમ આપેલી છે, જે મૂલ્યો આપેલા છે, એ મૂલ્ય છે ધન છે ઋણ છે કે ઋણ અને ધન બંને છે તેના ઉપર નક્કી થશે. ખાસ બાળકો જે વિદ્યાર્થીઓના ભાઈઓ બહેનો 11-12 સાયન્સમાં ભણતા હોય તો એમાં જોઈ લેશો કે આ પ્રકારના આલેખો આવે છે. પણ હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. આપણે માત્ર લંબ આલેખ દોરવાનો. શું દોરવાનું છે? લંબ આલેખ. તો હવે પછીની ચર્ચામાં આપણે આ એક જ આલેખનો ઉપયોગ કરવાના છીએ. માત્ર એક જ આલેખ, માત્ર આ એક જ આલેખનો ઉપયોગ કરવાના છીએ. સ્વાધ્યાય 3.3 દાખલો 3. હવે જુઓ બાળકો, દાખલો પહેલો જે કંઈ આપેલો છે અને બીજો જે કંઈ આપેલો છે એ દાખલાઓ છે એ તમને આલેખ સ્વરૂપે આપેલા છે અને આલેખ પરથી તમારે જવાબ આપવાના છે. તો અહીંયા તો આલેખ પણ દોરવાનો છે અને સાથે સાથે જવાબ આપવાના છે. એટલે આ દાખલો કરી લેશું એટલે ઓટોમેટિક તમને પહેલો દાખલો પણ આવડી જશે અને બીજો દાખલો પણ આવડી જશે. એટલે શક્ય એટલો આ દાખલો જોઈ અને પછી પહેલા અને બીજા દાખલાના જવાબ આપવાના પ્રયત્ન કરશો. તમે જવાબ સરળતાથી આપી શકશો. હવે જુઓ ખાસ અહીંયા શું કીધું છે એક્ઝામ્પલ નંબર 3માં જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો. આ રકમ જ છે. જુઓ, ધોરણ 5માં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 135. છઠ્ઠા ધોરણમાં 120, 7મા ધોરણમાં 95, 8મું ધોરણ 100, 9મું ધોરણ 90 અને 10મું ધોરણ 80. તો તમારે શું કરવાનું છે? એક આલેખ પેપર લેવાનું છે. આલેખ પેપરની અંદર તમારે એક ખાનું મૂકી અને વાય અક્ષ દોરવાનો છે અને નીચેથી એક ખાનું મૂકી અને એક્સ અક્ષ દોરવાનો છે. હવે આપણે શું કરવાનું છે તો કે લંબાલેખ છે આપણે દોરીએ એ પહેલાં જુઓ 5મું ધોરણ તો એને અહીંયા આપણે લખશું. આ પહેલું ખાનું મૂકી દેવાનું, બીજા ખાનામાં અહીંયા લખશું આપણે 5મું ધોરણ. એટલે કે એક્સ અક્ષ ઉપર આપણે ધોરણ લખશું. શું લખશું? ધોરણ. અને વાય અક્ષ ઉપર આપણે લખશું વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા. હવે જુઓ જોઈએ, મેં તમને કીધું હતું એમ કે વિદ્યાર્થીઓની સંખ્યા મોટામાં મોટી કેટલી છે તો કે અહીંયા આપણને મોટામાં મોટી સંખ્યા 135 દેખાય છે. કેટલી દેખાય છે? 135. એટલે હું શું કરવાનો છું અને તમારે શું કરવાનું છે તો તમારે આ ખાનાઓ ગણવાના છે. 1, 2, 3, 4 લગભગ 20 ખાનાઓ થશે. કેટલા ખાનાઓ થશે? 20 ખાનાઓ. તો પ્રત્યેકના ભાગમાં 135 ભાગ્યા 20 કરશો તો જવાબ મળશે નહીં. એટલે અહીંયા તમારે 140 કરવાના. તો પ્રત્યેક ખાનાના ભાગમાં 7 એકમ આવશે. કેટલા આવશે? 7 વિદ્યાર્થીઓ. પણ આપણે 7 વિદ્યાર્થીઓ ન લેતા 10 વિદ્યાર્થીઓ લેશું. કેટલા લેશું? 10. હું અહીંયા 20 વિદ્યાર્થી લેવાનો છું. હું અહીંયા કેટલા લેવાનો છું? 20 વિદ્યાર્થીઓ. જો 20 પછી કેટલા આવશે? 40, 60, 80, 100, 120, 140. મેં 20 વિદ્યાર્થીઓ લીધા છે. તમારે 10 વિદ્યાર્થીઓ લેવાના છે. કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે? 10. હવે તમે જોશો કે તમારા આલેખ પેપરની અંદર આવું એક ખાનું હશે, તેની અંદર પણ કાં તો 5 લીટા હશે આવી રીતે અને આવી રીતે, કાં તો 5 લીટા હશે ને કાં તો 10. 5 ખાનાવાળો અથવા તો 10 ખાનાવાળો આલેખ હશે. તમે આલેખ પેપર લો તો જો તમે અહીંયા 10 મૂલ્ય આપેલું છે 0 થી 10 અને 10 ખાના છે તો પ્રત્યેક માટે મૂલ્ય કેટલું હોય? 1. અને જો 5 ખાના છે તો પ્રત્યેક માટે મૂલ્ય કેટલું આવશે? 2. પ્રત્યેક લીટી માટે 2, 4, 6, 8 અને 10. 5 હોય તો 10 હોય તો પ્રત્યેક માટે 1. આ સામાન્ય સમજૂતી છે, એ તમને આવડવી જ જોઈએ. હવે તમે નાના નથી બાળકો, મોટા થઈ ગયા છો તો હવે આ સમજૂતી તમને આવડવી જોઈએ. હવે આપણે અહીંયા શું લીધું? 5મું ધોરણ, પછી એક ખાનું મૂકી અને 6ઠ્ઠું ધોરણ લેવાનું.
પછી એક ખાનું મૂકી અને 7મું ધોરણ લેવાનું, એક ખાનું મૂકી અને 8મું ધોરણ લેવાનું, એક ખાનું મૂકી અને 9મું ધોરણ લેવાનું અને એક ખાનું મૂકી અને 10મું ધોરણ લેવાનું. હવે આપણે જોવાનું છે કે પહેલાં વહેલા 5મા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે 135. કેટલા વિદ્યાર્થીઓ છે? 135. એટલે હું આમ ખાનાઓ ગણી અને નક્કી કરીશ કે 135 છે એ મારા માટે અહીંયા આવશે. તો મારે અહીંથી શું કરવાનું છે, તો કે લંબ દોરવાનું છે. શું દોરવાનું છે? લંબ. 1 અને 1 આ 2. આ થયો 5મા ધોરણનો લંબ આલેખ. હવે 6ઠા ધોરણ માટે વિચારો. તો 6ઠા ધોરણમાં શું કીધું છે? 120. 120 એટલે કે અહીંયા આવશે. મજા આવે એવું છે, એકદમ સરળ છે, તમને આવડે જ છે, મૂંઝાવાની જરાય જરૂર નથી. ખાસ જુઓ 120. ત્યારબાદ 95 તો 100 એનાથી ઓછું 95. ઓકે. પછી આવે છે 8મું ધોરણ. કયું ધોરણ આવે છે? 8મું ધોરણ. તો 8મા ધોરણ માટે કેટલી સંખ્યા છે? 100. તો આપણે 100 ક્યાં લેશું? 100 જુઓ તમારી પાસે જે આલેખ છે એ આલેખમાં તમને લીટા આપેલા છે, સીધા ને ઊભા અને આડા લીટા આપેલા છે. એટલે તમારાથી અહીંયા જે મારે જોવું પડે છે એવું તમારે જોવું પડશે નહીં. તમે સરળતાથી આલેખ દોરી શકશો. સરળતાથી આલેખ દોરી શકશો. 9મા ધોરણમાં સંખ્યા 90ની છે. કેટલાની છે? 90ની. 9મા ધોરણમાં 90 અને 10મા ધોરણમાં સંખ્યા 80ની છે. તો 80 વાળું ખાનું આવે ત્યાં આપણે જોઈ લઈએ. હવે જુઓ, હવે ખાસ જુઓ, આપણે આલેખની શરૂઆત કરી દીધી, પ્રમાણ માપ લઈ લીધું, પણ લખતા ભૂલાઈ ગયું. લખતા ભૂલાઈ જાય તો 1 માર્ક કપાઈ જાય. એટલે અહીંયા આપણે પહેલાં પ્રમાણ માપ લખી લઈએ. શું લખી લઈશું? પ્રમાણ માપ. જો એક જ લખવાનું હોય, આ લખવાનું નથી, તો 1 સેન્ટીમીટર બરાબર શું કર્યું છે 1 સેન્ટીમીટરમાં? તો કે 20 લીધા. શું લીધા છે? તો કે વિદ્યાર્થીઓની સંખ્યા. 20 વિદ્યાર્થીઓ. 1 સેન્ટીમીટર બરાબર 20 વિદ્યાર્થીઓ. આવું લખવું ફરજિયાત છે. આ કેવી રીતે લખ્યું એનો જવાબ તમારે અહીંયા આપવાનો છે. તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો? તો કે રકમમાં આપેલ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટામાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓની મોટામાં મોટી સંખ્યાને અનુરૂપ પ્રમાણ માપ નક્કી કરવામાં આવશે. બીજો પ્રશ્ન આપેલો છે, કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે અને કેમાં સૌથી ઓછા? તો સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? જુઓ, સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા ધોરણમાં છે? તો કે જેનો લંબાલેખ સૌથી ઊંચો તે ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ, એટલે કે 5મા ધોરણમાં. અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ કેમાં છે? તો કે જેનો લંબાલેખ સૌથી નીચો, એટલે કે 10મું ધોરણ. તો અહીંયા આવશે 5મું ધોરણ અને અહીંયા આવશે 10મું ધોરણ. હવે આપણને શું કીધું છે? ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો તમારે શું કરવાનું? ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા, ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા. તો ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ આમાં પણ આપણને જોવા મળે છે અને આમાં પણ 120 અને 8માં 100. તો 120/100 આ આપણો જવાબ નથી હો બાળકો. ગમે ત્યારે ગુણોત્તર પૂછે તો તમારે નાનામાં નાનું સ્વરૂપ લેવાનું છે. આને આપણે છેદ ઉડાડીએ તો વધ્યા કેટલા? 12/10.
હજી આના ભાગ પડે. 6 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 2 આ બે ઉડે. હવે આ 5ના ભાગ પડતા નથી તો ગુણોત્તર આવ્યો 6/5 એટલે કે 6/5. 6/5 ધોરણ 6ના વિદ્યાર્થીઓની સંખ્યા અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર 6/5 છે. કેટલો છે? 6/5.